Come now, follow my lead. Come now, follow my lead. મારા જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર. આપણે સુંદર શરૂઆત કરી. સ્વતંત્ર સરસ્વતી સંસ્થાન પહેલી વખત આપણે રામપુરા દાડથી એક અલગ જગ્યાએ સરસ સુંદર મજાનો હોલ રાખીને આપણે વાર્ષિક ઉત્સવનું સરસ આયોજન કર્યું. આજે એ ઉપલક્ષમાં મારે થોડીક વાત કરવી છે. 22, 23 અને 24, 25 આ 3 વર્ષમાં આપણા બાળકોમાં એવું સુંદર પરિણામ દેખાયું, એમાં એટલો બદલ દેખાયો કે જેને આપ સૌ સાક્ષી છો. એવી વાતો કે જે આપણે વિચારી પણ ન શકીએ એવી મારા મોટા પપ્પા મુકેશભાઈ અમલમાં મૂકી અને આપણે બધા હંમેશા ભાગ્યશાળી છીએ કે મને મુકેશભાઈ જેવા મોટા પપ્પા મને મળ્યા અને જેનાથી આજે કંઈ પણ
અમને 3 ભાઈઓને મુશ્કેલી આવે, જીવનમાં તકલીફ પડે, નિર્ણયો લેવામાં અગવડ આવે, તો જે મુકેશ દાદાને પૂછીએ એમ હવે અમારા એકલાના મુકેશ દાદા નથી, એમને એમનું જીવન બધા સાથે વહેંચ્યું છે. એ વાત આપણે સાંભળીએ કે પોપટ હોય અને એ કસાઈના વાડે જાય તો અપશબ્દો બોલે અને ઋષિના આશ્રમમાં જાય તો સુંદર શ્લોકો બોલે. એ આપણા બધાના બાળકો અહીંયા આવી કેવા સુંદર શ્લોકો બોલતા થઈ ગયા એ આપણે જોયું છે. કેવું મોટું પરિવર્તન. આપણા નાના એક બાળકને આપણે ફોન જોવાની કે ગેમ રમવાની ના કેવી હોય તો કેટલી અગવડ પડે છે, અને આખા ગામના આપણી શાળામાં ભણતા બધા જ બાળકોને એક ઝાટકે ફોન બંધ કરાવી દીધો. કેટલી ક્રાંતિની વાત છે. આ સમયમાં ફોનથી દૂર રહેવું કહેવાય ને કે તમે એક ઇતિહાસના સાક્ષી બન્યા છો. આ સમયમાં આવી સંસ્થાઓની જરૂર છે, અને આ સમયમાં આવી સંસ્થાઓ જો નહીં હોય તો કેવા ગંભીર પરિણામો આવશે એ આપણે અનુભવી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ. कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों का मार दो, मौतवंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। નું પૂજન અને સૂર્ય એટલે મહાકાળીનું પૂજન. એટલે આપણે જ્યારે સ્વતંત્ર સરસ્વતી સંસ્થાન શરૂ કર્યું ત્યારે એ જે 3 ઉત્સવ છે એ આપણા મગજમાં હતા કે વાક પારસ એટલે વાક, ઘણા લોકો વાક પારસ સમજે, વાક નથી, વાક એટલે વાણી, સરસ્વતી. એટલે કાં તો સરસ્વતીની પૂજા કરીએ, કાં તો ધનતેરસ એટલે લક્ષ્મીની પૂજા કરીએ. લક્ષ્મીની પૂજા એટલે લક્ષ્મીને માં ગણીએ. તો આજે આખો સમાજ લક્ષ્મીની પૂજા કરે છે. કાં તો મહાકાળી એટલે બાહુવડની ઉપાસના કરીએ. આ 3 માંથી કોઈ એક શક્તિ આપણી પાસે હોવી જોઈએ. 3 હોય એવું તો શક્ય ના બને, પણ 3 માંથી કોઈ એક હોય તો જીવનમાં ચોથા દિવસે દિવાળી થાય, નહીંતર હોળી થાય. એટલે આ વાતને લઈને આપણે આ સંસ્થા શરૂ કરી કે દાદાજીએ 3 શક્તિની ઉપાસના સમજાવી અને શક્તિ પૂજન કરવા વાળા આપણે લોકો. તો હવે દરેક જણ પાસે દરેક આવડત ના હોય, તો જેની પાસે જે આવડત હોય એમાં આગળ જાય, એ આપણી સંસ્થાનો હેતુ છે.
કે ત્રણમાંથી જે આવડત જેની પાસે હોય તે લઈ ચાલે. એટલે અહીંયા ક્ષત્રિયના પણ બાળકો છે, બ્રાહ્મણના પણ છે. જેની પાસે જે આવડત હશે એ લઈને આગળ જશે, પણ જે ક્ષેત્રમાં જશે ત્યાં ટોપ ઉપર જવાનું એ આપણી સંસ્થાનો મૂળ મંત્ર. એટલે એક સિક્સ સિગ્મા એવું આપણે સ્કૂલમાં અમે કહીએ કે જેમાં જે કામ કરીએ એ એવું કરીએ કે એમાં ઝીરો એરર, ભૂલ નહીં ચલાવવાની, પરફેક્શન તરફ જવાનું. એટલે પરફેક્શન તરફ બાળકને નાનપણથી જ ટેવ પડે તો જેટલા લોકો બધા આગળ ગયા ઇતિહાસની અંદર મહાપુરુષો થયા એ મેં એવો અભ્યાસ કર્યો કે એમનો પરફેક્શનનો આજ્ઞા હોય, સિક્સ સિગ્મા, નો એરર, ઝીરો એરર. એ જ લઈને આજે અમે 3 વર્ષથી ચાલીએ છીએ. दिल का
માણસ જાતનો એક કોમન વારસો. એમાં આપણી ભારતની એક સંસ્થા ગયા વર્ષે જાહેર થઈ, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. એનું નામ વિશ્વ ભારતી. એ કોની સંસ્થા છે? ત્યારે કોઈ રવિન્દ્રનાથ ટાગોર 1913 માં એને બનાવી. એ આમ થોડા ફરેલ વખતના હતા. હું આને પોઝિટિવ વેમાં કહું, કારણ કે જે વિશ્વથી અલગ હાલમાંની હિંમત ધરાવતો એ એક રીતે ફરેલ વખતનો જ ગણાય. એટલીસ્ટ જે સમય જીવતો હોય એને તો ઈ પેઢીના લોકો એને ફરેલ વખતનો જ માને. એટલે રવિન્દ્રનાથ ટાગોર નિશાળે ગયા નહોતા. ચોરા સાંકો કરીને એનું એક સ્થળ હતું એના બાપાનું, ત્યાં કનેજી ભણ્યા. આવી રીતે આપણે જેમ ભણાવ્યા એમ પ્રકૃતિમાં. અને પ્રકૃતિમાં જ શિક્ષણ આપવા માટે એને આ શાંતિ નિકેતન શરૂ કર્યું અને પછી વિશ્વ ભારતી બન્યું. એના 125 વર્ષ પછી વિશ્વએ આ માન્યું કે ના આ બરાબર. એટલે મારો હું જે મુદ્દો કહેવા માંગુ છું એ કે કોઈ પણ જે મોટી વસ્તુ હોય એની વેલ્યુ સમજતા વિશ્વને 25-50 વર્ષ આમને નીકળી ગયા. એટલે પહેલો ધન્યવાદ, જેમ રાજાને કીધું, પહેલો ધન્યવાદ આ બધા વાલીઓને છે, જે સમાજનો જે પ્રવાહ ચાલેલો એની વિરુદ્ધ આમ માથું મારીને અહીંયા આવ્યા કે ના અમે આ જ કહેશું. તો એ સરકારે વિચાર્યું આઝાદ થઈને પહેલા કે સમાજને બદલવો હશે તો ખાલી કાયદાથી ચાલશે નહીં, શિક્ષણથી જ શાશ્વત પરિવર્તન આવી શકે. એટલે ડોક્ટર રાધાકૃષ્ણન 1946 માં યુજીસી કમિશન બની, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. એની જે બધી ભલામણો કરી એમાંની એક ભલામણ આ હતી કે ભાઈ વિદ્યાર્થી અને સમાજનો સંબંધ જોડાવો જોઈએ. અત્યારે આપણને એ દેખાતું નથી. 1964 માં કોઠારી કમિશન બની, એણે એમ જ કીધું કે કમ્યુનિટી એન્ગેજમેન્ટ વધારો, વિદ્યાર્થીઓ સમાજ જોડે એને જોડો. ખાલી સ્કૂલમાં કાં તો પુસ્તક જોડે જોડશો તો એ અટેચ નહીં રહેશે. અત્યારે જે 2020 માં જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી એને ફરીથી જ કીધું કે ભાઈ સમાજને અને વિદ્યાર્થીને જોડો. અત્યારની આપણી સ્કૂલો છે એ ખાલી પુસ્તક અને વિદ્યાર્થીને જોડે છે અને માહિતીનું આજના વિશ્વમાં કંઈ જ વેલ્યુ રહી નથી. એ તમે કદાચ ખબર જ હશે એ થોડા ઘણા ટેકનોલોજી જોડે જોડાયેલા હશે. ચેટ જીપીટી ને બધું આવ્યું હોય એટલે પછી ઇન્ફોર્મેશન ઇઝ નથિંગ આપણા માટે. કંપનીઓ તો બધી ધંધો કરે કેમ કે ડેટા ઇઝ ન્યુ ઓઇલ. કમ્યુનિટી એન્ગેજમેન્ટ આ આપણી સ્કૂલનો એક વિશેષ ભાગ છે, કારણ કે આપણા જે છોરા ભણેલા એ નો ડાઉટ પુસ્તકમાં જ્ઞાન છે જ. ગુરુ ગ્રંથ સાહેબ શીખો જ માની રહ્યો નહીં, આપણે એમ માની રહ્યા કે ગુરુ ગ્રંથ સાહેબ છે, પણ સમાજનો પણ એટલો જ ભાગ છે. સમાજ પણ એક ગુરુ છે. એટલે આપણે જે કહી રહ્યા કે એકાદશીના પ્રવાસ કાં તો પ્રતિપદાના ભણવાનો નહીં પ્રવાસ, તો પ્રવાસ એ ખાલી કંઈ પ્રવાસ પૂરતો પ્રવાસ નથી, પણ એક શિક્ષણનો ભાગ છે. ધેટ ઇઝ કમ્યુનિટી એન્ગેજમેન્ટ. વેલ્યુ છે તો ખાલી ને ખાલી આત્મવિશ્વાસની. તો એ આત્મવિશ્વાસ આપણા છોરામાં ડેવલપ થાય એટલે આપણે વધારે ને વધારે એક્સપોઝર આપવાનો પ્રયત્ન કરીએ. સ્ટેજ એક્સપોઝર. બાળક સ્ટેજ ઉપર ઊભું થાય તો એકદમ આંખમાં આંખ નાખીને વાત કરતો થાય તો એની શિક્ષણની વેલ્યુ, શિક્ષકની વેલ્યુ. એટલે કમ્યુનિટી એન્ગેજમેન્ટ અને સમાજ જોડે જોડાઈને ત્યાંથી શિક્ષણ લેવું. આ બે વાત. આલ્ફ્રેડ લોર્ડ ટેનિસન ઇંગ્લેન્ડનો બહુ મોટો કવિ થઈ ગયો. તો એણે કવિતા લખી હોમ ધે બ્રોડ. કદાચ આમાંથી ઘણાને ખબર હશે. જીવનમાં લક્ષ્યનું મહત્વ. જો જીવનમાં કંઈ ધ્યેય ના હોય, ગોલ ના હોય તો કેવી પરિસ્થિતિ થાય. અને જો ધ્યેય મળી જાય તો વ્યક્તિ જીવન જીવી જાય. પૂર્વ ભૂમિકા વાંચી દઉં. એક સૈનિક છે, સૈનિક યુદ્ધ ક્ષેત્રમાં ગયો અને ત્યાં પછી એનું વોરમાં મૃત્યુ થઈ ગયું. એનો મૃતદેહ પાછો આવ્યો, નવો ભણેલો હતો. એની ઘરવાળી એ મૃતદેહને જોઈને એકદમ શૂન્ય થઈ ગઈ. એની આગળ કઈ દેખાતું નતું કે હવે શું કરવાનું. કિમ કરોમી ક્વ ગચ્છામિ કોમામ ઉદ્ધરેષ્યતિ. શું કરું, ક્યાં જવું. તો એ વખતે એની
આજુબાજુ જે બધા બેઠેલા હોય ઉભેલા હોય એણે એવું કીધું કે આણે રોવું પડશે, જો રોશે નહીં તો એ મરી જશે ભારને લીધે. એટલે રુદનનું પણ મહત્વ છે. તો એ વખતે જે અલગ અલગ પ્રયત્ન કરેલા એને રડાવવા માટે એ આ કવિતામાં વર્ણિત છે. જે બેઠા હતા એમણે વખાણ કર્યા કે ભાઈ કેવો મરદ માણા હતો એમ. આના જેવો તો હવે થયો કે થશે. Then they praised him soft and low, called him worthy to be loved. એ પ્રેમ કરવા લાયક જ હતો, truest friend, એ સાચો મિત્ર હતો, અને noblest foe, એક ગૌરવપૂર્ણ દુશ્મન હતો. છતાં પણ ચોથી લીટીમાં એમ કહેતા કે yet she neither spoke nor moved. છતાં ઓલી જે એની વિધવા હતી એ કાંઈ બોલી નહીં કાં તો ચાલી નહીં. પછી શું કર્યું તો કે એક બીજી છોકરી હતી એ ઉઠી અને એના મૃતદેહ ઉપરથી કફન ઉતારી લીધું ચહેરા ઉપરથી. કદાચ ઓલાનું મોઢું જોઈને આને રોવું આવી જાય એમ, છતાં પણ કંઈ ના થયું. પછી છેલ્લી લીટીમાં એમ કહેતા કે રોઝ ધ નર્સ ઓફ 90 years, 90 વર્ષની એક વૃદ્ધા ઉઠી. તો રોઝ ધ નર્સ ઓફ 90 years set his child upon her knee. એનું જે બાળક હતું એ એના ખોળામાં મૂક્યું. પછી શું થયું તો કે લાઈક સમર ટેમ્પેસ્ટ, જેમ મુશળધાર વરસાદ પડે એમ કેમ હર ટીયર્સ, એમ એના આંસુ આવે. અને છેલ્લે શું બોલી, સ્વીટ માય ચાઇલ્ડ આઈ લીવ ફોર thee. મારા દીકરા દીકરી હવે હું તારા હારું જીવીશ. એટલે જીવનમાં લક્ષ્યનું મહત્વ. આગળ કંઈક દેખાડવું હોય તો જીવવાને યાદ છે, તો જ વ્યક્તિ આમ સવારે શું કામ ઉઠવું એનો પ્રશ્નનો જવાબ મળે તો જ વ્યક્તિ સવારે ઉઠી શકે અને કામે લાગી શકે. પુરુષ અને સ્ત્રી બંનેના જીવનમાં આ એકદમ જરૂરી છે. કુદરતની
જો પેલું ચિંતન પણ અહીં આવે છે. અરે હા, જો તો ખરો, એનું મોઢું પણ દિવાલ પિત્તળ જેવું લાગે છે. હા, મને પણ લાગે છે તેના ઘરમાં ઝઘડો થયો લાગે છે. ચાલ ચાલ આપણે તેમને પૂછીએ. હા, એ ચિંતન ક્યાં જાય છે? અહીંયા આવ. શું કામ છે યાર? અરે ચિંતન, તું અમારી જેમ રિસાઈને આવ્યો છે ને ઘરેથી? હા. કેમ? તને વળી શું થયું? બીજું શું થાય? ઘરમાં રહેવું ગમતું જ નથી ને. જ્યારે હોય ત્યારે પપ્પા વાતમાં ઉતારી પાડે છે અને મમ્મી તો આખો દિવસ એમ જ કહ્યા કરે છે કે ગરમ ચીપિયો ચંપાવી દઈશ, એક વેલણ પડી જશે એવી ધમકીઓ જ આપ્યા કરે છે. જોયું સુજન? જોયું ને? હું નહોતો કહેતો? બધા મમ્મી પપ્પા ભગવાને આવા જ બનાવ્યા છે. અરે ભાઈ ચિંતન, તારી જેમ મારા પપ્પા પણ બહુ જ ગરમ મગજના છે. આપણે મહેનત કરીને મરી જઈએ, નિશાળમાં પરીક્ષા દઈએ અને રિઝલ્ટ આવે ત્યારે ખુશીના મારી આપણે પપ્પાને બતાવવા જઈએ, પપ્પા મારો ત્રીજો નંબર આવ્યો. તો પપ્પા કે ડોબા તારો પહેલો નંબર કેમ ના આવ્યો? ગાય ભેંસની જેમ ઘાસ ખાય છે, તો કેમ નથી બરાબર? શું કહું? મને તો પપ્પા સાથે બોલવાનું જ નથી ગમતું. જ્યારે હોય ત્યારે બસ લડતા જ હોય. અરે પાર્થ, તારા તો પપ્પા એવા છે પણ મારા તો મમ્મી પણ એવા છે. બસ આખો દિવસ કામમાં ને કામમાં, અને નવરી પડે એટલે બેનપણીઓને ફોન કરશે અને બહાર શોપિંગ કરવા જશે. પણ હું કહું કે મમ્મી મારે નકશાપોથી લાવવી છે, મને એમાં સમજ જ નથી પડતી, મારી સાથે ચાલો ને. તો તરત જ કહેશે કે ભણવા શા માટે જાઓ છો? ભણવાનું તારે છે કે મારે? બાબા હું નથી આવતી તારી સાથે. લે આ 10 રૂપિયા, લઈ આવ તારી સાથે. ને પછી આપણે કંઈક લાવવામાં ભૂલ થઈ ગઈ અને પછી ટીચરની ફરિયાદ આવી અને તરત જ આપણને પપ્પા પાસે ધરી દેશે કે લો આ તમારો હીરો સ્કૂલમાં લોચા મારીને આવ્યો છે. અને પછી પપ્પા જાણ્યા સાંભળ્યા વગર બસ મને ટીપવાનું જ ચાલુ કરી દે. મને પણ એ જ સમજાતું નથી કે આમાં આપણો વાંક શું છે. આપણો શું વાંક? આપણો વાંક એટલો જ કે આપણે બાળક છીએ. આ જો ને, તારા મમ્મી પપ્પા આવા, આનાય મમ્મી પપ્પા આવા, મારાય મમ્મી પપ્પા આવા. મને તો એ જ સમજાતું નથી કે બધાના મમ્મી પપ્પા પોતાના છોકરાઓ સાથે જ કેમ આવું વર્તન કરે છે. વાર્તાઓમાં આવે છે એવું વાત કેમ નથી કરતા? એ ચિંતન, એક વાત કહું, મેં એક વાર્તા સાંભળેલી. એક ધમાલિયો છોકરો હતો પણ એના પપ્પા મમ્મી એને બહુ પ્રેમથી સમજાવતા હતા. એના માટે સરસ મજાની બોધકથાઓ લઈ આવે, એની સાથે બેસીને વાંચે, એને સમજાવે, એને પ્રેમ આપે, હૂંફ આપે, જાત જાતની વાતો શીખવાડે અને જાત જાતની રમતો રમાડે. અને પરિણામે એ બાળક ધીરે ધીરે આગળ વધવા લાગ્યો અને પછી એ બહુ મોટો માણસ બની ગયો. મને તો એમ થાય છે કે આપણા નસીબમાં આવા મમ્મી પપ્પા કેમ નથી? શું આપણને આવો પ્રેમ ક્યારેય નહીં મળે? મળશે, જરૂર મળશે, પણ આપણને નહીં, પેલા પાલતુ કૂતરાને. મારો પ્યારો પ્યારો ટોમી આવી ગયો. બહુ સ્વીટ છે, કેટલો ક્યુટ લાગે છે આ મારો ટોમી. વાહ વાહ વાહ, મને જોઈને પૂંછડી પટપટાવ્યા કરે છે. વેરી ગુડ વેરી ગુડ. ભૂલી જ ગયો, તને બ્રેકફાસ્ટ આપવાનું તો ભૂલી જ ગયો છું. ले बिस्किट का वाह 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 क्या प्रेम की बिस्किट खाए છે મારો ટોમી, મારો ડોગી. યુ 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 કેવો મસ્તીથી પૂંછડી પટપટાવે છે. વાહ 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 વાહ, મને એમ લાગે છે કે તને પૂંછડી પટપટાવતા જોઈને હું પણ પટપટાવું. એટલે પૂંછડી
ચડી જશે. મારો ડોગી, મારો સ્વીટુ. બહુ સાચું કીધું હો તે. આ જોને જોને કૂતરાને રમાડે, જમાડે, નવરાવે, ફરવા લઈ જાય. પણ દીકરાને ખખડાવી નાખે, મારે, ધમકાવે. અલા છોકરાઓ, શું કરો છો? શું કરો છો? આટા ફેરાને આશીર્વાદ, બરાબર ને? નાના રખડવા સિવાય કઈ ધંધો છે તમારે? પપ્પા, આ કૂતરા તમને બહુ ગમે છે નહીં? અરે હા, તે ગમે જ ને. પણ તને શું થાય છે એમાં? પણ મને તો એમ થાય છે કે કૂતરાઓની ગળચી દબાવી દો. કેમ કેમ કેમ? કારણ કે અમારા કરતા તો કૂતરાઓને સીધા છે. તમારા કરતા કૂતરા સીધારી એ વળી કેવી રીતે? તો શું કહું બીજું? મને નથી મળતો એટલો તમારો પ્રેમ આ કૂતરાઓને મળે છે. પપ્પા, અમે તમારા બાળકો આ કૂતરાથી પણ ગયા. અમે તમારા બાળકો આ કૂતરાથી પણ ગયા. આ કૂતરાથી પણ ગયા. આ કૂતરાથી પણ ગયા. પપ્પા, જવાબ આપો પપ્પા. કેમ તે બોલતા નથી? આ કૂતરાઓ જેટલો પણ હું તમને વાલો છું પપ્પા, કેમ કે બોલતા નથી? મોટા થઈને જો મારે પણ આવો જ પપ્પા થવાનું હોય તો મારે મોટા થવું જ નથી પપ્પા. મારે મોટા થવું જ નથી. કેમ સનતભાઈ, હૈયામાં વાવાઝોડું કેમ ફૂંકાવા લાગ્યું? તમે કોણ? હું છું તમારી આજને આવતીકાલ સાથે જોડતો સેતુ. મને જવાબ આપો સનતભાઈ, તમારું બાળક રખડપટ્ટીને રવાડે કેમ ચડી ગયું છે? અને તમારા જ ઘરમાં રહેતા અબોલ પશુ પર ગુસ્સો કેમ ચડે છે? મને તો કાંઈ સમજાતું નથી. બાળકની સંવેદનશીલતાને જ્યાં ધક્કો પહોંચે છે ત્યાં તે જ ઘરમાં આવા જ પરિણામો જોવા મળે છે. શરદભાઈ, તમારા બાળક માટે તમે સમય નહીં કાઢો તો બીજું કોણ કાઢશે તે વિચાર કર્યો છે? ઓહ, વિચાર માંગી લેવી વાત છે. હા, હસતો વળી વિચાર. બાપ કૂતરાને ઘરમાંથી હાંકી કાઢવાની વાત કરે છે. શા માટે? બાળકને મન માતા પિતા જ એનું વિશ્વ છે, સર્વસ્વ છે. જ્યારે એને પોતાનું સર્વસ્વ છીનવાઈ જતું લાગે ત્યારે એનું મન બગાવત પોકારે છે. આજે તમારા અને બાળક વચ્ચે જે નાની ગેપ પડી છે ને, તે આગળ જતા ભારે ખમ ગેપ બની જશે. પછી એ માતા પિતાની એકે વાત નહીં માને, નહીં સમજે. એવું ક્યારે નહીં બની શકે? પણ આ જ એક વરવું સત્ય છે કે જો બાળક માતા પિતાને ધિક્કારતો થઈ જશે તો કુમાર્ગે કુસંગના છંદે ચડી જશે. કુટુંબથી છૂટો પડીને એકલવાયો થઈને દુનિયાની અંધારી ગર્તામાં ધકેલાઈ જશે. અને અજાણતામાં માતા પિતા સ્વયં એ પાપના ભાગીદાર બની જશે. બસ બસ, બંધ કરો તમારી વાત. તો પછી પ્રતિજ્ઞા લો કે અમે બાળકને સમય આપીશું, પ્રોત્સાહન આપીશું, એની ઉપેક્ષા નહીં કરીએ, પણ એના અસ્તિત્વને બળે બળે વધાવીશું. એના માટે તો હું આજથી જ પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું. તો તમારું ભવિષ્ય ઉજ્જવળ જ બનશે. કારણ કે તમારી યાદ સુધારે આવતીકાલ. જવાઈને જ્યાં શિવાજી જન્મ્યા હતા, તલવાર કેરી ધાર પર જેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકારતી તે પુત્રને તું લડજે રણ મેદાનમાં. અમ દેશની એ નાર રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં.
युद्ध में तुम्हारी पराजय हो जाए। मीठा मधुने मीठा में बुलारे बोल एची मीठी रे मोरी मात रे जननी ની જોડ સકી નહીં જડે બોલ। હવે જનની એટલે માતા માટેનું એક કાવ્ય મહાન પીડા
રસો સવા કલાકની અંદર બાળકોએ આપણા મનમાં ઊભા કરી દીધા. માણસ એટલે એક એના હૃદયમાં મનમાં જે ભાવ હો એ ભાવ અલગ અલગ ભાવો જે આપણા મનમાં બાળકો ઊભા કરી દીધા અને ખૂબ જ ભાવુક અંત છેલ્લે આપણે જોયો. હવે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. આપણા બધામાંથી કોઈ વાલી આવીને શાળા વિશે કંઈ પ્રતિભાવ આપવા ઈચ્છતા હોય તો બહુ મજા આવી. અને મારે પણ બે જ વાતો કહેવી કે મા બાપ માટે સૌથી અગત્યની જો કોઈ વાત હોય તો એના બાળક, અને એના માટે જો બાળકોને માટે બીજી બે વાતો હોય તો જે પણ કરવાનું હોય મા બાપને બાળકો માટે બધું જ કરવા તૈયાર હોય. શિક્ષણ હોય, સંસ્કાર માટે હોય, રમત-ગમત હોય, જે પણ હોય. એટલે પહેલાના ઋષિ મુનિઓ જે આશ્રમ ચલાવતા એમાં હજારોની સંખ્યામાં બાળકો ભણતા હતા. એક બાળક એ આવતીકાલનું ભવિષ્ય. એટલે એ બાળકનો ઉછેર અને મા બાપ તો મૂકી આવતા બાળકોને કે ગુરુજીને જે યોગ્ય લાગે અને એનામાં જે દેખાય એની કલા એના પ્રમાણે તમે એને એ આવતીકાલનું આખા દેશનું ભવિષ્ય, દેશ આખો બગડે એ ચિંતા કરવા વાળા અમારા ગામના મારા કાકા કે મારા બાપ કે જે કોઈ મુકેશ દાદા જેને અમારા બાળકોની ચિંતા કરી. ખૂબ દિલથી ધન્યવાદ દોરી કે અમારા બાળકો બહુ જ નિશ્ચિંત છે. બીજું ક્યારેક એવું પણ લાગે ઘણા મા બાપને કે વધારે પડતી થોડીક સખ્તાઈ તો એ બંધન છે એ પણ જીવન વિકાસ માટે બહુ જ જરૂરી છે અને એ ખરેખર જરૂરી છે. નદી છે કિનારાનું બંધન છે એટલે આપણે નદીને માતા કહીએ. વૃક્ષ છે તો એને જમીનનું બંધન છે એટલે ફૂલે છે અને ફળે છે. પણ જો બંધન છૂટી જાય તો એ વૃક્ષ પડી જાય, મુકાઈ જાય. સિતાર છે તો એને બીજ તારનું બંધન છે એટલે એમાંથી સંવાદ નીકળે છે. એવી રીતે આપણા બાળકોને પણ એક બંધન એ જીવનમાં જરૂરી છે એના જ વિકાસ માટે. કે બાળકને કેળવવું, સંસ્કાર આપવા એના માટે ખૂબ જ પ્રયત્ન કરવો પડે છે. એ બધા મા બાપને ખબર છે. પણ એવો પ્રયત્ન દિલથી પોતાના જ નહીં પણ બીજા બાળક માટે એક બાળક માટે પ્રયત્ન કરવો ને એ બહુ અગત્યની વાત છે. અને એ મુકેશ દાદાએ કર્યું. બે જ વાતો મારે આ કેવી હતી કે ઋષિ મુનિઓના આશ્રમમાં જે રીતે ભણતા હતા અને અમે જે રીતે મૂકી દીધા એ રીતે જ અમે મુકેશ દાદાને ત્યાં મૂકી દીધા અને અમે અમારા ભવિષ્ય માટે 100% નિશ્ચિત જ છીએ. ખરેખર ધન્યવાદ એમને કે દુનિયામાં ગમે ત્યાંથી સારી સારી વસ્તુ લઈ આવીને આ બાળકને આપવી, જ્યાંથી પણ સારું મળે ત્યાંથી લઈને બાળકને આપવું, એના માટે બહુ પ્રયત્ન કરવો પડે, બહુ મહેનત કરવી પડે, કેટલો અભ્યાસ કરવો પડે. પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધનમ, તૃતીય નાર્જિતમ પુણ્યમ, ચતુર્થમ કિમ કરિષ્યતિ. કે જે પહેલી અવસ્થા બ્રહ્મચર્યાશ્રમમાં જેને વિદ્યા પ્રાપ્ત નથી કરી, બીજામાં જેને ધન પ્રાપ્ત નથી કર્યું, ત્રીજામાં જેને પુણ્ય પ્રાપ્ત નથી કર્યું, તે ચોથામાં શું કરશે? તો અહીંયા આવ્યા પછી બાળકને મૂક્યા પછી મને એના જીવનની અંદર ઘણો બધો ફરક દેખાયો. તો પહેલા તો એ પાણીનો ગ્લાસ લઈને એને આવતા મેં જોયો ત્યારે મને ખબર પડી કે એના જીવનમાં ભાવ છે. જાતિ પોતાની જે દિનચર્યા છે એ દિનચર્યાને જ્યારે ફોલો કરતો થયો ત્યારે મને ખબર પડી કે કરી શકે છે. માતા પિતાથી થોડું દૂર ગયા પછી એનું જે વાત્સલ્ય છે એ વાત્સલ્યની અંદર ઘણો બધો ફરક આવ્યો. તો ભગવાને જે કીધું કે જન્મ અને કર્મ જે માનું સમજે છે એ જીવનને તરી જાય છે. તો જીવનનું જે કર્મ છે એ ગીતાના સિદ્ધાંતો દ્વારા ખબર પડી, પ્રેક્ટિકલ લાઈફ દ્વારા જીવન ખબર પડી. અને યજ્ઞ આચરણથી શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ ચરિત્ર દ્વારા, શ્રેષ્ઠ વાતાવરણ દ્વારા
જીવનનું ઘડતર થાય છે એ મને ખબર પડી કે વિદ્યાર્થીને એક સારી આદત શ્લોક બોલવો બધા જ બોલે છે, મારે પણ બોલવું પડશે. આ એક સાત્વિક વાતાવરણની જે સ્પર્ધા મનની અંદર બની, જે સ્પર્ધાથી એ પોતાના જીવનની અંદર સેલ્ફ કોન્ફિડન્સ ખેલવી શકે છે. સંસ્કૃતના શ્લોકોની અંદર એટલી પ્રચંડ જે તાકાત છે, એ તાકાતનો જે અનુભવ છે, એ તાકાતનો જે અનુભવ છે એ મને જોવા મળે. શિક્ષણ એ માત્ર જીવિકા લક્ષ્ય નથી હોતું, પણ આત્મવિશ્વાસને નિર્માણ કરવા માટે હોય છે, અને એ આત્મવિશ્વાસ નિર્માણ થયા પછી આજીવિકા સહજ મળી જાય છે. એ સિદ્ધાંત મને અહીંયાથી જે જોવા મળ્યો એ ખરેખર મારા માટે ખૂબ ગૌરવની વાત છે. અને તેજસ તો જ્યારે આવ્યો ત્યારે ખૂબ નાનો હતો, તો એ મને ઘણા બધા પ્રશ્નો મનમાં હતા, પણ જ્યારે સ્થિર અહીંયા થઈ ગયો ત્યારે હું આજે નિશ્ચિત રીતે જીવન જીવી શકું છું. એટલે માટે ભગવાનનો મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી અને સરસ્વતી સંસ્થાન મુકેશભાઈને પણ આજે ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે કેટલા બધા જે બાળકોના માતા પિતાની જે ચિંતા છે કે ભવિષ્યમાં શું કરશે, કેવી રીતે કરશે, પણ પ્રત્યેક જે માતા પિતા છે એમના મનનો અંતઃકરણનો એક જ ભાવ છે કે અમે નિશ્ચિંત છે. આ જે વાક્ય સુધી પહોંચવું ને એ ખરેખર બહુ આજના કાળની અંદર ટપ છે જે એમણે કર્યું છે. તેથી જય ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આમ તો વધારે આપણે કંઈ કહેવાનું આવતું નથી. આજે આ બધું જે પરફોર્મન્સ જોયું એનાથી ઘણું બધું સમજાઈ ગયું, ઘણું બધું શીખવાનું મળ્યું ઉપરથી, એટલે કંઈ કહેવા જેવું રહેતું નથી. આમ તો જીવનની અંદર સારા વિચારો બહુ મહત્વના છે. કોઈ પણ સારો વિચાર હશે એનો પહેલા મજાક બનશે, એના પછી એનો વિરોધ થશે અને છેલ્લે એનો સ્વીકાર થશે. એટલે આમનો એક બેસ્ટ પ્રયત્ન છે, એક સારો વિચાર છે. ભલે અત્યારે એનું મજાક બનતું હોય, અત્યારે વિરોધ ચાલતો હોય, પણ છેલ્લે એમનો સ્વીકાર ચોક્કસ થશે. એના માટે બહુ બેસ્ટ ઉદાહરણ છે દશરથ માનજીનું. અત્યારે એમના ઉપર એક પિક્ચર પણ બની ગયું. 1000 વાર ના પડી બેટા પેકેટ નો ખાતો એ ખાય, અને એ પેકેટ મેં 2 દિવસ પહેલા ખાધું. 5 દિવસ બધા બાળકોને મેં કીધું કોઈને કપે, કોઈ આ પાડી જ નહીં. આ ક્રાંતિ ખરેખર નાની છે પણ બહુ અગત્યની છે. આજે મોટા લોકો પણ નાના પેકેટ છોડતા નથી. શું કહેવાય, વેફર કે કુરકુરિયા જે કઈ આવતું હોય તે. અને તે અમે 3 દિવસ પહેલા અમે પૂરું કર્યું, બાકી કોઈ બાળકો પકડ્યું નહીં. આજે બધાની ફરિયાદ છે કે મોબાઈલ બાળકને છૂટવો જોઈએ, પણ છોડાવવા માટે પ્રયત્ન કોનો? અને આપણા ઘરની બધાને ખબર જ છે, બાળકો નાના જે વાળ છે, અંગતના લોકો છે એને ખ્યાલ હશે કે મારે કદાચ એપ્લિકેશનમાં કાંઈ અટવાવું તો હું બાળકોને કહું બેટા જોઈ આપને, બધા કે ખરા પણ કોઈ મારો મોબાઈલ હરખો કરી ન આવે. એટલે પછી હું જયભાઈની વાટ જોઉં કે જયભાઈ આવે ને ત્યારે કરાવી લઈશ. ખરેખર એટલું બધું નિયમ હાળ પણ નથી અને એટલું બધું છૂટછાટ પણ નથી. અને મુકેશભાઈનો પ્રેમ બાળકોને જે મળે છે ને, ખરેખર કેવું કહેવાય કે આદિ ભાષામાં કેવો જો સ્વાર્થ હોય તો એક દિવસ ગંધાય, પણ જ્યારે બાળકો પ્રત્યે લગાવ હોય ને એ અમે એકદમ પાછળ હોય. અને બધા બાળકો બેઠા હોય, મુકેશભાઈ 2 દિવસ બહાર ગયા હોય ને અને આવે હેન્ડલ કરે ને તો બાળકો પાછળ હોય ને ત્યાંથી બધા એક સાથે દોડે. એટલે અમને ખબર પડી જાય મુકેશભાઈ બહારથી આવી ગયા છે, નડિયાદ ગયા હતા.